જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ચેનલ પૂનમ વાયડા ઓન યુટ્યુબ. કાલે જે વિડીયો મૂક્યો હતો એમાં શ્લોક નંબર 2 મૂક્યો હતો. હવે આજે ધોરણ 10 સંસ્કૃત ટેક્સ્ટબુક શ્લોક નંબર 3 ચેપ્ટર નંબર 1 આ શ્લોક જે છે એ અથર્વ વેદમાંથી લેવાયો છે. આ શ્લોક જે છે એ અથર્વ વેદમાંથી લેવાયો છે. અથર્વ વેદમાંથી લેવાયો છે અને શબ્દો છે અનુવ્રત, અનુવ્રત પિતુ. આખો શ્લોક પહેલાં આપણે અહીંયા લખી લઈશું. અનુવ્રત પિતુ પુત્રો માતા ભવતુ. અનુવ્રત પિતુ પુત્રો માતા ભવતુ. સમ્મના પુત્રો માતા ભવતુ સમ્મના. બરાબર છે. અનુવ્રત પિતુ પુત્રો માતા ભવતુ સમ્મના. હવે આગળ લખ્યું છે જાયા પત્યે, જાયા પત્યે મધુમતી, જાયા પ્રત્યે મધુમતી વાચ, જાયા પત્યે મધુમતી વાચ વદતુ, જાયા પત્યે મધુમતી વાચ વદતુ શાંતિ વામ, શાંતિ વામ. બરાબર છે. અથર્વ વેદમાંથી લેવાયેલો છે. અનુવ્રત પિતુ પુત્રો માતા ભવતુ સમ્મના, જાયા પત્યે મધુમતી વાચ વદતુ શાંતિ વામ. હવે અહીંયા પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય. અનુવ્રત એટલે ની પાછળ ચાલનારો, વ્રતની પાછળ ચાલનારો. પિતુ એટલે કે પિતાના, પુત્ર એટલે દીકરો, દીકરો પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય. દીકરો પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય. અને માતાની, માતા ભવતુ સમ્મના એટલે માતાની સાથે સમાન વિચારવાળો બને. માતાની સાથે સમાન વિચારવાળો બને. પુત્ર માટે કીધું છે અનુવ્રત પિતુ પુત્રો, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય. માતા ભવતુ સમ્મના અને પુત્ર માતાની સાથે સમાન વિચારવાળો પણ થાય. પિતાની પાછળ, પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય અને માતાની સાથે સમાન વિચારવાળો થાય. પછી કહે છે જાયા પત્યે મધુમતી વાચ. પત્નીએ પતિ સાથે મધુર વચનમાં બોલવું જોઈએ. પત્નીએ પતિ સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ. મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલવું. બીજામાં શું કહે છે જાયા પત્યે મધુમતી વાચ વદતુ શાંતિ વામ. જાયા એટલે કે પત્નીએ, પત્યે એટલે પતિ સાથે, મધુમતી એટલે કે મધુર વાચ, મધુર વચન અને વાચ વદતુ શાંતિવામ. વદતુ શાંતિવામ એટલે શાંતિપૂર્ણ વચનથી બોલવું જોઈએ, શાંતિપૂર્ણ વાણીથી બોલવું જોઈએ. પત્નીએ પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીથી બોલવું જોઈએ. શાંતિવામ એટલે શાંતિપૂર્ણ, વાચ એટલે વાણી, વદતુ એટલે બોલવું, મધુમતી એટલે મધુર, પત્યે એટલે પતિ, જાયા એટલે પત્ની. બરાબર છે. તો આખો શ્લોક ફરીથી. અનુવ્રત પિતુ
પુત્રો માતા ભવતુ સમ્મના છાયાપત્યે મધુમતી વાચ વદતુ શાંતિવામ અથર્વવેદમાંથી લેવાયો છે, જેનું ગુજરાતી થાય છે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય અને માતાની સાથે સમાન વિચારવાળો થાય, જ્યારે પત્નીએ પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીથી બોલવું જોઈએ. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો થાય અને માતાની સાથે સમાન વિચારવાળો થાય, જ્યારે પત્નીએ પતિ સાથે મધુર વાણીથી અને શાંતિપૂર્ણ વાણીથી બોલવું જોઈએ. જ્યારે પત્નીએ પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીથી બોલવું જોઈએ. તો આ ત્રીજો શ્લોક ધોરણ 10 સંસ્કૃત ચેપ્ટર નંબર 1 શ્લોક નંબર 3 જે અથર્વવેદમાંથી લેવાયો છે. આવા બીજા વિડીયો માટે તમને આખી ટેક્સ્ટબુક આની ઉપર આ ચેનલ ઉપર મળવાની છે. તો એના માટે તમને એક શરત છે કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે, જેથી કરીને નોટિફિકેશન આવે અને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય. અસ્તુ. જય દ્વારકાધીશ.